તો મજામાં ધોરણ છઠ્ઠું છે આપણું અત્યારે અંગ્રેજ શાસનની ભારત પર અસર જેવું આ ચેપ્ટરનું ટાઇટલ છે. આના જે પહેલાંના પાસાઓ છે એના વિશે આપણે પ્રીવિયસ ચેપ્ટરમાં વાત કરી ગયા છીએ. માનો કે પહેલાંના ચેપ્ટરમાં આપણે જોઈ ગયા કે ભારતમાં કયા કયા વેપારીઓને કઈ કઈ પ્રજાઓ આવી વેપાર કરવા માટે, પછી આ વેપારીઓ શાસકો કેવી રીતે બન્યા એના વિશે વિસ્તૃત વાત આપણે કરી ગયા છીએ. આ જે વેપારીઓ આવ્યા હતા અંગ્રેજ વેપારીઓ, એને ભારત ઉપર ઘણા વર્ષો સુધી, ઘણા લાંબા સમય સુધી શાસન કર્યું. હવે આ શાસનની અસર, આ લાંબા ગાળાના શાસનની અસર ભારત દેશ પર શું શું આવી, પોઝિટિવ, નેગેટિવ, માનો કે સારી અસરો પણ થઈ હશે, ખરાબ અસરો પણ થઈ હશે. તો શું શું અસરો, ભારત જે 100 વર્ષથી વધુના સમયગાળા દરમિયાન ગુલામ રહ્યો, તો એમે અંગ્રેજી શાસનની જે કંઈ પણ અસર છે એ શું આવી છે એના વિશે વાત આપણે આ ચેપ્ટરમાં વિસ્તૃત રીતે કરવાના છીએ. તો અરુણા અહીંયા એક તમને દાખલો બતાવેલો છે એક નાના દૃષ્ટાંત સ્વરૂપે કે કઈ રીતે આ પ્રશ્ન છે એ ઉદ્ભવે છે. અરુણા વહેલી સવારે ધ્યાનથી સમાચાર પત્ર વાંચતી હતી ત્યારે તેની પુત્રી પૂર્વા બાજુમાં બેસીને ગૃહ કાર્ય કરતી હતી. ગૃહ કાર્ય એટલે હોમવર્ક. અરુણા મોટેથી વાંચતા બોલી, "લિબિયામાં ક્રાંતિ." આ સાંભળીને પૂર્વાએ પ્રશ્ન કર્યો, "મમ્મી, લોકો શા માટે ક્રાંતિ કરે છે?" અરુણાએ જવાબ આપ્યો, "જો બેટા, લોકોની જરૂરિયાતો ન સંતોષાય અને લોકો આર્થિક રીતે પાયમાલ બને તો ક્રાંતિ તરફ વળે છે. આપણા દેશમાં અંગ્રેજ શાસન સમયે ભારતમાં લોકોની પરિસ્થિતિ બહુ જ કંગાળ બની ગઈ હતી, ત્યારે આવું થયું હતું." ચાલ તને હું સમયના ભારતીય જીવનની વાત કરું છું. આ દ્રષ્ટાંત સ્વરૂપે એક નાની બાળકી છે એનો પ્રશ્ન ઉદ્ભવ થાય છે કે લોકો ક્રાંતિ તરફ શું કામ એને વળે છે. તો ભારતના દ્રષ્ટાંત સ્વરૂપે જ એને સમજાવે છે. એના વિશે વિસ્તૃત વાત કરીએ તો ભારતની આર્થિક સમૃદ્ધિ છેક 18મી સદી સુધી યથાવત રહી હતી. ભારત દેશ પ્રાચીન સમયમાં ખૂબ જ સમૃદ્ધ, વૈવિધ્યસભર અને વિસ્તૃત સીમાઓ ધરાવતો દેશ અને ખૂબ જ નાણાકીય રીતે સદ્ધર દેશ, સોની કી ચીડિયા એવું ઉપાધિ ભારતને એ સમયમાં મળેલી હતી. આ પ્રાચીન સમયમાં આ જે સમૃદ્ધિ છે, આર્થિક સમૃદ્ધિ, એ છેક 18મી સદી સુધી યથાવત રહી હતી. ઔરંગઝેબના અવસાન બાદની અરાજકતા પણ તેને નુકસાન પહોંચાડી શકી ન હતી. ઔરંગઝેબનું જે અવસાન થયું ત્યારબાદ જે અરાજકતા ફેલાણી એ પણ ભારતની આર્થિક પરિસ્થિતિને નુકસાન નહોતી પહોંચાડી શકી. વિશ્વના ઇતિહાસકારોએ પણ કબૂલ્યું છે કે 18મી સદી સુધી ભારતની ઉત્પાદન પદ્ધતિ અને તેના ઉદ્યોગો અને વેપાર વાણિજ્યનું સંગઠન છે એ અજોડ હતા. 18મી સદી સુધી વિશ્વના જે કંઈ પણ ઇતિહાસકારો છે એને પણ એવું સ્વીકાર્યું છે કે ભારતની જે ઉત્પાદન પદ્ધતિ છે, તેના ઉદ્યોગો છે, વેપાર અને વાણિજ્યનું જે સંગઠન છે એ અજોડ હતા. એટલે કે ભારતની સરખામણીમાં એ સમયમાં કોઈ પણ દેશ આવી શકે એમ નહોતો. એ જ ભારત દેશ 100 વર્ષના અંગ્રેજ કંપનીના શાસનમાં તદ્દન કંગાળ અને પાયમાલ દેશ બની ગયો. આ 100 વર્ષનું જે અંગ્રેજ શાસન ચાલ્યું મિત્રો, એમાં ભારત દેશ છે એ અત્યંત રીતે કંગાળ બની ગયો. જે ઇંગ્લેન્ડને કાચો માલ પેદા કરનાર અને તે કારખાનામાં તૈયાર થયેલા માલનું વિશાળ બજાર બન્યો હતો. ઇંગ્લેન્ડ જે આ ભારત દેશ છે એ ઇંગ્લેન્ડને કાચો માલ પેદા કરનાર અને તેના કારખાનામાં તૈયાર થયેલા માલનું વિશાળ બજાર બન્યો હતો. એટલે કે કાચો માલ છે એ ભારતમાંથી ઇંગ્લેન્ડ જતો, ત્યાંથી એની ઉપર પ્રોસેસ કરીને તૈયાર વસ્તુઓ છે એ વેચવા પછી ભારતમાં જ આવતી. હવે તમે વિચાર કરો કે કાચો માલ શું છે? તો મિત્રો, કાચો માલ એટલે એવી પ્રક્રિયા છે જે કુદરતી રીતે અથવા કુદરતમાંથી સીધી અથવા પરોક્ષ રીતે કુદરતમાંથી મળે છે અને તે વાપરવાયુક્ત હોતી નથી, પરંતુ એની ઉપર કોઈ પણ પ્રોસેસ કે પ્રક્રિયા કરવાથી એ વાપરવાયુક્ત પદાર્થ બનાવી શકાય, વાપરવાયુક્ત વસ્તુ બનાવી શકાય, તેને આપણે કાચો માલ કહી શકીએ. કાચા માલના ઘણા બધા ઉદાહરણો, માનો કે આપણે કપડાં પહેરીએ છીએ તો કપડાં શેમાંથી બને? તો કે રૂમાંથી, કપાસમાંથી. તો કપાસ છે એ કાચો માલ છે, કપડાં છે એ તૈયાર માલ છે. તમારા ગામમાં ઉત્પન્ન થતા કાચા માલના ઉદાહરણોની યાદી બનાવો, તમે સ્વાભાવિક રીતે બનાવી શકો છો. મિત્રો, આ અંગ્રેજ શાસનની છે એ કઈ અસરો છે એ થઈ છે એના વિશે આપણે વાત કરીએ તો બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મેળવ્યા પછી અંગ્રેજોને પોતાની આવક વધારવાનું એક વિશાળ ક્ષેત્ર મળી ગયું. તમે પ્રીવિયસ લેક્ચરમાં ભણી ગયા છો કે અંગ્રેજી શાસનનો પાયો કઈ રીતે નખાયો. તો બંગાળ, બિહાર અને ઓડિશાની સત્તા ક્યારથી મળી? તો બિહાર, બંગાળ અને ઓડિશાની સત્તા બક્સરના યુદ્ધ પછી, પ્લાસી અને બક્સરના યુદ્ધ પછી અંગ્રેજ સરકારને મળી. આ બાબતો તમારા મગજમાં સીધી હાઇલાઇટ થવી જોઈએ. જ્યારે તમે આગળનો મુદ્દો ભણો તો પાછળનો મુદ્દો પણ તમારા માઇન્ડમાં સીધું થતું હોવું જોઈએ. જો તમે સતત વાંચતા રહેશો તો આ પ્રક્રિયા છે એ તમને આરામથી યાદ રહી જાય.
બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મેળવ્યા પછી અંગ્રેજોને પોતાની આવક વધારવાનું એક વિશાળ ક્ષેત્ર મળી ગયું. ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભોગે તેઓએ વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. ખેડૂત વર્ગ એટલે કે જે કંઈ પણ ખેતી થાય છે ત્યારે આર્થિક નાણાંઓ બજારમાં ઓછા પ્રવૃત્ત હતા. ખેતીમાં જે પેદાશ થાય એ જ મહેસૂલ તરીકે ઉઘરાવતા હતા. પરિણામે ખેડૂત વર્ગ છે એ પાયમાલ થતો. ખેડૂતમાં જેટલું ઉત્પાદન થયું હોય છે એ ઉત્પાદનની નિશ્ચિતતા નક્કી નથી હોતી મિત્રો. એવું નથી આપણે કોઈ મશીનરી કે ઉદ્યોગ હોય છે તો ઉદ્યોગમાંથી એક ફિક્સ વસ્તુ હોય છે કે દિવસમાં એટલું ઉત્પાદન થાય છે, પરંતુ ખેતીમાં કોઈ ઉત્પાદન છે એ ફિક્સ હોતું નથી કે આટલું જ ઉત્પાદન દર વર્ષે માણસ મેળવી શકે. પરંતુ જે જકાત છે કે જે વેરો છે એ ફિક્સ જ હોય છે. એટલે માનો કે ઉત્પાદન નથી થતું કોઈ કારણોસર, કોઈ અતિવૃષ્ટિ છે, અનાવૃષ્ટિ છે, એના કારણોસર જો કોઈ ઉત્પાદન થતું નથી, છતાં જે મહેસૂલ છે એ ઉઘરાવવામાં જ આવતો. આના કારણે ખેડૂત વર્ગ છે એ પાયમાલ થઈ ગયો. ઘણી વખત ઘરના દાગીના વેચીને પણ ખેડૂતો મહેસૂલ ભરી શકતા નહોતા. પરિણામે તેમની જમીન વેચી નાખવામાં આવતી. ખેડૂતોની ઘણી ખરી જમીન દેવામાં ડૂબી જતી. કેટલાક ખેડૂતો શાહુકારોની ભારે વ્યાજ પ્રથાનો ભોગ બની પાયમાલ થયા હતા. આ ખેતી છે આ સમયમાં પડી ભાંગી હતી. ખેતીવાડી પડી ભાંગી હતી. તેમાં ઈસવીસન 1770માં બંગાળમાં દારૂણ દુષ્કાળ પડ્યો. દારૂણ દુષ્કાળ એટલે અતિ ભયંકર દુષ્કાળ. ભૂખમરના કારણે લોકો મરી ગયા. કોર્નવોલિસ નામના ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી. હવે તો પણ કાયમી જમાબંધી નામની જે મહેસૂલ છે પદ્ધતિ એ અમલમાં મૂકી. આ પદ્ધતિ અનુસાર કંપનીએ દર વર્ષ માટે જમીનની મહેસૂલ નક્કી કરી. જમીનના કાયમી હક જમીનદારોને આપવામાં આવતા. એટલે કે આ પદ્ધતિ જે હતી એના અનુસાર દર વર્ષ માટે જે જમીનની મહેસૂલ છે એ નક્કી કરવામાં આવી. જમીનના કાયમી હક જમીનદારોને આપવામાં આવતા. એટલે કે કંપનીએ પોતાની આવક નિશ્ચિત બનાવીને પોતાની પડખે ઊભો રહે એવો જમીનદાર વર્ગ ઊભો કર્યો. જમીનની કાયમી હક છે એ જમીનદારોને આપવામાં આવતા. એટલે કે જે જમીનના મોટા ભાગના જે હિસ્સા હોય છે, મોટો ભાગ જમીનનો એ જમીનદારોને આપવામાં આવતો. અને જે ખેડૂત છે એમાં માત્ર મજૂરી કામ કરી શકે એવી સત્તાઓ એને જમીનદારોને આપવામાં આવતી. આને કારણે પોતાની આવક નિશ્ચિત બનાવી દીધી અને પોતાની પડખે ઊભો રહે એવો જમીનદાર વર્ગ ઊભો કર્યો. સામે ખેડૂત તનતોડ મહેનત કરી ટાઢ તડકો વેઠીને જમીન ખેડીને પાક પેદા કરતો, પરંતુ તેનું શોષણ થતું. આ જમીન મહેસૂલ એટલે શું છે મિત્રો? આપણે જે કંઈ પણ ઉત્પાદન કરીએ છીએ, જમીનમાં જે ખેડૂતો જે ઉત્પાદન કરે છે એની ઉપર સરકારને, ગવર્મેન્ટને ટેક્સ આપવામાં આવતો. ત્યારની અંગ્રેજ સરકારને એની ઉપર મહેસૂલ આપવામાં આવતી. અને આ મહેસૂલ એ અન્યાયી હતી. ઘણી વખત દરેક ખેડૂતને અન્યાયી જકાત આપવામાં આવતી. આ જકાત જો કોઈ ખેડૂત ન ભરે, આ મહેસૂલ કોઈ ખેડૂત ન ભરે તો એની જમીન ઉપર પણ કબજો કરી લેવામાં આવતો. મિત્રો, આ તો અંગ્રેજ શાસન દરમિયાન ખેડૂતો અને ખેતી ઉપર કઈ રીતે અસર પડી છે. આ ખેડૂત અને ખેતી સામાન્ય રીતે અંગ્રેજ શાસન દરમિયાન સંપૂર્ણ રીતે પડી ભાંગી હતી. હવે આપણે જોવાના છીએ કે સમાજ જીવનને કઈ રીતે અંગ્રેજ શાસન દરમિયાન છે એ ગ્રહણ લાગ્યું. તો વોરન હેસ્ટિંગ્સના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવ્યું હતું તેને કલેક્ટર કહેવામાં આવતા. વોરન હેસ્ટિંગ્સના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવ્યું હતું તેને કલેક્ટર કહેવામાં આવતું. તેઓ ન્યાયાધીશનું કામ પણ કરતા. અંગ્રેજી રાજતંત્રના આવા વહીવટથી આપણા દેશની પુરાણી ગ્રામ સ્વરાજ્યની પ્રથા છે એ નાશ પામી. અંગ્રેજી શાસનનું જે રાજ્યતંત્ર હતું તેના વહીવટથી આપણી દેશની પુરાણી જે ગ્રામ સ્વરાજ્યની જે પ્રથા હતી સંપૂર્ણ રીતે નાશ પામી હતી. જૂના વખતમાં દરેક ગામ એક નાના પ્રજાસત્તાક જેવું હતું. જૂના સમયમાં દરેક ગામ છે એક નાના પ્રજાસત્તાક જેવું હતું. એટલે ગામની જે કોઈ પણ સમસ્યા છે, જે કંઈ પણ પ્રોબ્લેમ છે એ ગામ જ એની રીતે પંચ જે બનાવતા એ પંચ જ એની રીતે સોલ્વ કરી લેતું. ગ્રામ પંચાયતો જ ગામડાનો બધો વહીવટ સંભાળતી. દેશની કરોડરજ્જુ જેવી એ ગ્રામ સ્વરાજ્યની સંસ્થા હતી. જે ગ્રામ પંચાયત છે મિત્રો એ જ ગામડાનો છે એ સંપૂર્ણ વહીવટ સંભાળતી. અને દેશની કરોડરજ્જુ સમાન જે આ વ્યવસ્થા હતી એને ગ્રામ સ્વરાજની સંસ્થા કહેવામાં આવતી. બહારના આક્રમણો વખતે અને સલ્તનત શાસન વ્યવસ્થા વખતે પણ આપણી ગ્રામ સ્વરાજ્ય સંસ્થાઓ અડગ ઊભી હતી. બહારના જે કંઈ પણ આક્રમણો હતા એ વખતે, સલ્તનત શાસન વ્યવસ્થા વખતે પણ આપણી જે ગ્રામ સ્વરાજની સંસ્થાઓ હતી એ અડગ ઊભી હતી. અંગ્રેજોએ શરૂ કરેલી આ નવી શાસન પદ્ધતિથી એ સંસ્થા છે એ નાશ પામી. અંગ્રેજોએ જે આ નવી શાસન પદ્ધતિ કરી એનાથી આ જે પ્રથા છે એ નાશ પામી.